પાર્ટ બી ની અંદર જે આ એમસીક્યુ પ્રશ્નો પૂછાય છે કે જેની અંદર ભારણ બહુ વધારે હોય એવા પ્રશ્નોની ચર્ચા કરીશું। આ વિડીયો છે તમારે સંપૂર્ણ નિવાળવાનો છે અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક શેર કરવાની છે। પીવાયક્યુ મોસ્ટ આઈએમપી પ્રશ્નો અહીંયાથી આપણે જોઈશું અને આ પ્રશ્નો છે ને અવારનવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે અને અવારનવાર પરીક્ષાની અંદર પૂછાયેલા છે અને સાથે સાથે આવા જ પ્રશ્નો છે આવનારી પરીક્ષામાં જોવા મળશે। ગુજરાત પોલીસની તૈયારી કરતા જે વિદ્યાર્થી મિત્રો છે એમના માટે આ વિડીયો છે એક ગોલ્ડન રૂપ સાબિત થવાનો છે, કારણ કે જેમ દૂધમાં મલાઈ મળી જાય એ રીતે આપણે આ વિડીયોમાંથી તમને પોલીસની પરીક્ષા માટે સીધું માખણ મળી જાય એવા પ્રશ્નો અહીંયાથી જોવા મળશે। તો ચાલો આપણે પ્રશ્નોની શરૂઆત કરીએ। વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી। આ બાબતો તમારે ખાસ મિત્રો ધ્યાન રાખવાની છે। ચલો શરૂઆત કરીએ। નીચેના પૈકી કયું અથવા કયા વિધાન અથવા વિધાનો સાચા છે અથવા સાચું છે એ અહીંયા શોધવાનું છે। પહેલું વિધાન જોઈએ તો કે ઈસવીસન પૂર્વે 8મી સદીમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો ઉદય થયો। બીજા નંબરનો વિધાન જો કે ભારતમાં બ્રાહ્મણ પરંપરામાં હિન્દુ ધર્મ અને તેની શાખાઓ તથા શ્રમણ પરંપરાઓમાં જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો। ત્રીજા નંબરનો વિકલ્પ જોઈએ તો એ વિકલ્પ એવું કહે છે કે જૈન શબ્દ મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યો છે। તો આપેલા ત્રણેય વિધાનોમાંથી કયું વિધાન સાચું છે એ પ્રશ્ન પૂછાયો છે। તો આપણે શરૂઆત કરીએ અને કયા કયા વિધાનો સાચા છે એને ચેક કરીએ। પહેલું જુઓ, ઈસવીસન 8મી સદી આવે એટલે જૈન ધર્મ બૌદ્ધ ધર્મનો ઉલ્લેખ આ તદ્દન ખોટું છે। બીજું જો, ભારતમાં બ્રાહ્મણ પરંપરાઓ આવી અને આમાં હિન્દુ ધર્મની શાખાઓ સિવાય જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો વિકાસ સારો એવો જોવા મળ્યો, એટલા માટે વિકલ્પ 2 પણ સાચો છે। ત્યાર પછી ત્રીજા નંબરનો જોઈએ, જૈન શબ્દ છે એ મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવ્યો, આ વિધાન પણ સાચું છે। તો અહીંયા મિત્રો મારો કહેવાનો મતલબ એ છે કે બીજું અને ત્રીજું વિધાન સાચું છે। તો અહીંયા આપણો ઓપ્શન બી આવશે। 2 અને 3 આ બંને વિધાનો સાચા છે, પહેલું વિધાન સાચું નથી। ચલો નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ। બીજા નંબરનો પ્રશ્ન જોઈએ, જોડકાઓ। જો મેં તમને કીધું છે આગળ પણ જોડકાઓ હોય ને તો સીધા જવાબો મળે। જેમ કે અહીંયા એક બાજુ આપેલી છે રાજ્ય અને બીજી બાજુ આપ્યું છે એનું કોઈ સ્થળ। આ વિકલ્પ છે એની અંદર તમને જો એકાદ 2 એમસીક્યુના આવડતા, જો અંગ સાથે કોણ જોડાયેલું છે, કૌશલ સાથે કોણ, સુરસન સાથે કોણ અને કંબોજ સાથે શું, એ રીતે લાજપુર, મથુરા, શાશ્વતી અને ચંપા। હવે મિત્રો તમારે યાદ રાખવાનું છે કે અંગ આવે તો શું આવશે? અંગ હોય તો ચંપા હોય, અંગ હોય તો ચંપા હોય, તો અંગમાં ચંપા આવે, અંગમાં ચંપા એટલે પહેલામાં ડી આવતું હોય એવા ઓપ્શન કયા છે? તો એકલો બી જોઈએ। વિકલ્પ નંબર બી જોઈએ તો વિકલ્પ નંબર બી ની અંદર જોવા મળે છે કે ઓપ્શન એ માં ડી આવતો હોય એવો એક જ જવાબ આપણને જોવા મળે છે અને એ જવાબ જોવા મળે છે ઓપ્શન નંબર એ। હવે થોડીક આપણે ચર્ચા કરવી છે। અંગ આવે તો શું યાદ રાખવાનું? ચંપા। કૌશલમાં કોણ આવશે? કૌશલમાં આવશે શાશ્વતી। કૌશલમાં શું આવશે? શાશ્વતી। આ શાશ્વતી કૌશલમાં સુરસેનની વાત કરું તો સુરસેન આવશે મથુરા અને કંબોજની વાત કરવામાં આવે મિત્રો તો કંબોજ એટલે લાજપુર। કંબોજમાં શું આવે? લાજપુર આવે। તો આ રીતે આપણે કોઈ પણ તમને 2 આવડતા હશે તો જોડકું એકદમ સાચું પડી જશે। મજા આવતી હોય તો વિડીયો લાઈક કરજો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। છેલ્લે હું તમને એક સરસ મજાની બાબતની ચર્ચા પણ કરીશ, બરાબર છે, એની આપણે છેલ્લે વાત કરીશું। નેક્સ્ટ પ્રશ્ન જુઓ। નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ તો આગળનો પ્રશ્ન એવું છે કે છે એના આધારે બીજો પ્રશ્ન। જો આમાં છે ટોપિક વાઇઝ પ્રશ્નો લીધેલા છે કે કયા કયા ઇતિહાસના ટોપિકમાંથી નીકળશે, કયા કયા, જો 3 વિડીયો જોશો એટલે તમારો પાર્ટ બી નું એક મોડેલ પેપર કમ્પ્લીટ થઈ જશે। નીચેના પૈકી કયું અથવા કયા વિધાનો સાચા છે, સાચું છે અને ખરું છે એ આપણે શોધવાનું છે કે કૌટિલ્ય દ્વારા, હવે કૌટિલ્યનું બીજું નામ શું હતું? ચાણક્ય। હવે કૌટિલ્ય દ્વારા રચવામાં આવેલા અર્થશાસ્ત્રમાં મૌર્ય કાળના ધર્મ અને યુદ્ધની માહિતી આપવામાં આવી છે। બીજા નંબરમાં શું કહે છે કે ચાણક્ય માત્ર મૌર્ય વંશના રાજા ચંદ્રગુપ્તના જ માર્ગદર્શન હેઠળ કામ કરતા રહ્યા હતા। તો અહીંયા આપણે જોઈએ તો પહેલું વિધાન સાચું છે કે કૌટિલ્ય દ્વારા રચવામાં આવેલું જે અર્થશાસ્ત્ર છે આ અર્થશાસ્ત્રની અંદર માત્ર મૌર્ય ધર્મનો યુદ્ધની માહિતી નથી મળતી, પણ અહીંયા ધર્મ, તે સમયની તેમનું પ્રજા જીવન,
ધર્મ સાથે પ્રજા કેવું જીવન જીવતી હતી એનો ઉલ્લેખ જોવા મળે છે. અને મોટાભાગે અર્થશાસ્ત્રની અંદર આ જ અર્થશાસ્ત્રમાં રાજનીતિનો સારો એવો ઉલ્લેખ જોવા મળે છે. કયા વંશ સાથે સંકળાયેલું છે? તો મૌર્ય વંશ સાથે. હવે તમને ખબર હોય તો મિત્રો બીજા નંબરનું વિધાન તદ્દન ખોટું છે. પહેલા નંબરનું વિધાન એકદમ સાચું છે, જ્યારે બીજા નંબરનું વિધાન છે એ તદ્દન ખોટું છે. ચાણક્ય માત્ર મૌર્ય વંશના ચંદ્રગુપ્ત પ્રથમના સમયની અંદર જ રાજ્યમાં કામ કર્યું એવું ના મનાય. ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે પોતાનું રાજપાટ છોડી અને શાંતિની શોધમાં નીકળે છે ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એના પછીના જે વંશજ હોય છે એના સમયગાળાની અંદર પોતાનો વહીવટ ચલાવતા હોય છે. તો અહીંયા કયું વિધાન સાચું છે એવું પૂછ્યું છે. તો અહીંયા માત્ર ઓપ્શન એ સાચો છે. વિધાન એક સાચું છે એટલે કયું સાચું આવશે? તો ફક્ત એક આપણો વિધાન સાચું છે એટલે ઓપ્શન એ આપણો સાચો છે. મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો વાલા. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. બધા પ્રશ્નો આપણે આ રીતે જોવા છે. સાથે સાથે અહીંયા હું તમને માહિતી પણ થોડી આપીશ કે જે આગળના વિડીયોમાં નથી આપી. હવે આપણે થોડી માહિતી આપીશ એટલે તમે યાદ રાખી શકો. અહીંયા મસ્ત પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વંશના રાજ્ય વહીવટ માટે સપ્તાંગ સિદ્ધાંતની રચના કરવામાં આવી હતી? આ પ્રશ્ન છે. પ્રશ્ન સરસ મજાનો છે. સપ્તાંગ સિદ્ધાંત. અહીંયા કયો સપ્તાંગ સિદ્ધાંત આપણે યાદ રાખવાનું છે મિત્રો? શું યાદ રાખશો? સપ્તાંગ સિદ્ધાંત. હવે સપ્તાંગ સિદ્ધાંત આવે તો આપણને પરીક્ષાની અંદર સારા એવા પ્રમાણમાં માર્ક્સ મળવા હોય તો આ રીતે યાદ રાખવાનું. નીચેનામાંથી કયા વંશના રાજ્ય વહીવટ માટે આપણે એક જ શબ્દ યાદ શું રાખીશું? સપ્તાંગ સિદ્ધાંત. આ સપ્તાંગ સિદ્ધાંતની રચના કરવામાં આવી. તો સપ્તાંગ સિદ્ધાંત કોના સમયની અંદર રચવામાં આવ્યો હતો? મુઘલ, મૌર્ય, શક કે ઇતિહાસ. હવે આપણે યાદ રાખવાનું છે મિત્રો સપ્તાંગ સિદ્ધાંત. હવે સપ્તાંગ સિદ્ધાંત આવે એટલે કયો વંશ આવશે? તો મૌર્ય વંશ આવશે. ઓપ્શન બી આપણો સાચો છે. મૌર્ય વંશના સમયની અંદર ઓપ્શન બી એકદમ સાચો છે. તબલા તોડ ઓપ્શન બી. એના પછી જો કે મૌર્ય સામ્રાજ્યના સંદર્ભમાં યોગ્ય વિધાનો જણાવો. નંદવંશના રાજા એટલે નંદવંશનો અંતિમ રાજા કોણ હતો? તો નંદવંશના અંતિમ રાજાને હરાવી ચંદ્રગુપ્ત દ્વિતીય. અહીંયા જો શબ્દ ચંદ્રગુપ્ત બીજો પૂછ્યું છે. ચંદ્રગુપ્ત બીજો એ મૌર્ય સામ્રાજ્યનો પાયો નાખે છે. ચંદ્રગુપ્તએ તેના પુત્રને સામ્રાજ્ય સોંપી અને જૈન મુનિ ભદ્રબાહુ પાસે સરવણ બેલગોળા ખાતે, એટલે અહીંયા બેલગોળા જ લખ્યું છે, બેલગોળા ખાતે દેહત્યાગ કર્યો. અહીંયા કયા વિધાનો સાચા છે, યોગ્ય છે એ જણાવવાનું છે. તો અહીંયા આપણે યોગ્ય વિધાનો છે, કયા યોગ્ય વિધાનો છે એની ચર્ચા કરીએ. તો નંદવંશના છેલ્લા રાજા કોણ હતા? નંદવંશના અંતિમ રાજા હતા ધનાનંદ. નંદવંશના અંતિમ શાસક કોણ હતું? તો નંદવંશના અંતિમ શાસક તરીકે ધનાનંદ હતા. ધનાનંદ. અને આ ધનાનંદને હરાવનાર કોણ? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આ વ્યક્તિને મદદ કરવામાં આવી હતી. તો તમે કહેશો કે આને હરાવનાર ચંદ્રગુપ્ત પ્રથમ હતો. કોણ હતો? ચંદ્રગુપ્ત પ્રથમ. ચંદ્રગુપ્ત દ્વિતીય નહોતો. ચંદ્રગુપ્ત પ્રથમ હતો. એટલે વિધાન એક કેવું બને છે મિત્રો? અહીંયાથી ખોટું. વિધાન એક ખોટું બને છે. વિધાન બી એકદમ સાચું છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ પોતાના પુત્રને પોતાનું સામ્રાજ્ય સોંપી દે છે અને કહે છે જા બેટા આજથી તારું સામ્રાજ્ય તારે સંભાળવાનું છે, હું તો જાઉં છું. ત્યારે એમને એક જૈન મુનિ મળે છે અને એનું નામ છે ભદ્રબાહુ. અને આ ભદ્રબાહુના કહેવાથી જ તેમને સરવણ બેલગોળા ખાતે પોતાના દેહનો ત્યાગ કર્યો. એટલે આત્મસમર્પણ કરી અને ત્યાં હે પ્રભુ શ્રી હરિ તું જ છે, તારા ચરણોમાં હું આવું છું એમ કરી અને હરિહોમ તસ્વ કરી અને શું કરે છે? આત્માનો દેહ ત્યાગ કરી દે. હવે આત્માનો દેહ ત્યાગ મિત્રો કરી દે તો બીજું વિધાન ખોટું સાચું છે, પહેલું વિધાન ખોટું છે. તો ઓબ્વિયસલી જવાબ શું આવશે? ઓપ્શન બી જ આવે ને. તો અહીંયા ઓપ્શન બી એકદમ સાચો છે. ઓપ્શન બી એકદમ સાચો છે. એકદમ તાળું લગાવી દે ઓપ્શન બી ને. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ મિત્રો. સરસ મજાનો પ્રશ્ન છે. ગ્રીકના લેખકોએ નીચેનામાંથી કોને અમિત્ર ચેટસ નામ યાદ રાખજો, અમિત્ર ચેટસ તરીકે ઓળખાવ્યા છે અથવા અમિત્ર ચેટસ તરીકે કહ્યા છે? તો કોણ આવશે? બિંબિસાર, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત કે બિંદુસાર? હવે અહીંયા આનો સાચો જવાબ છે એ ઓપ્શન ડી. આખા ગામને આવડતો હોય પણ અહીંયા ફેક્ટ જેટલા મિત્રોને અહીંયા નથી આવડતું ને એ ખાસ ધ્યાન રાખે કે કોઈ પણ શાસક હોય, તમે ઇતિહાસ વાંચતા હોય અને આ ઇતિહાસના કોઈ પણ શાસકો હાલની પેટર્ન પદ્ધતિ પ્રમાણેની વાત કરું છું, એના મિત્રો ઉપનામ છે ને એ ખાસ ધ્યાન રાખવા. જે મિત્રો ઉપનામ છે ઉપનામ ખાસ કરીને યાદ રાખવા, કારણ કે આ ઉપનામોમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાશે. અને આ ઉપનામ કેવા? કોઈએ યુદ્ધ જીત્યું હોય અને આ યુદ્ધ દરમિયાન મળેલા ઉપનામો છે એને યાદ રાખવા. કોઈ તેને પ્રજા કલ્યાણનું કામ કર્યું હોય,
પ્રજાની કલ્યાણ માટેનું કામ કર્યું હોય અને પ્રજા દ્વારા કોઈ બિરુદ આપવામાં આવ્યું હોય તો આવા બિરુદો છે એને તમારે ખાસ હાઇલાઇટ કરી અને આવા ટોપિકોને તમારે નોંધી લેવાના થશે, જેમાંથી પ્રશ્નો બનતા હોય. અહીંયા જો પ્રશ્ન બન્યો ને, અમિત્ર ચેટક્સ ગ્રીક કોઈ કીધું. આ બીજું કે કોઈ પણ પુસ્તકમાં ખાસ ઉલ્લેખ હોય, કોઈ પણ પુસ્તકની અંદર ખાસ ઉલ્લેખ હોય, આ બાબતો છે એ તમારે નોટ ડાઉન કરવાની અને તૈયારીમાં એડ કરતું જવાનું. આગળ જેમ જેમ પ્રશ્નો કહીશ એમ એમ આપણે બાબતોની ચર્ચા કરીશું. ત્યાર પછી નીચેના પૈકી કયા વિધાનો અને કયા વિધાન યોગ્ય છે એ આપણે ચેક કરીશું. દીપવંશ અને મહાવંશ જૈન ધર્મના ગ્રંથો છે. બીજા નંબર છે કે અશોકે શાંતિપ્રિય નીતિ માટે, અશોકે શાંતિપ્રિયની નીતિ માટે ધર્મ મહાપાત્ર નામના અધિકારીની નિમણૂક કરી હતી. આમાંથી કયું વિધાન યોગ્ય છે? હવે પહેલા વિધાન ચકાસીએ કે દીપવંશ અને મહાવંશ. અહીંયા મારે તમને કહેવું છે, દીપવંશ અને મહાવંશ આ બે ગ્રંથો છે એ શ્રીલંકામાંથી મળે છે. શ્રીલંકામાંથી દીપવંશ અને મહાવંશની માહિતી મળે અને આ શ્રીલંકાની અંદર દીપવંશ અને મહાવંશમાં આ બંને ગ્રંથો છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ગ્રંથો છે. કોની સાથે સંકળાયેલા છે? બૌદ્ધ ગ્રંથ સાથે, ધર્મ સાથે સંકળાયેલા છે. એટલે આ બંને ગ્રંથો છે એ જૈન ધર્મ સાથે સંકળાયેલા નથી. એટલે ઓપ્શન 1 તરત જ ખોટું બની જાય. ઓપ્શન 1 તરત જ શું બની જાય? ખોટું બની જાય. તો ઓપ્શન 1 તરત ખોટું બની જતું હોય તો કયું ઓપ્શન સાચું આવશે? તો હમણાં તમે કહેશો કે વિધાન બી છે એ તદ્દન સાચું છે કે મહાધર્મપાત્ર માટે શાંતિની પ્રિય, એટલે કે અશોકે, તમને ખબર હોય અશોકે કયો ધર્મ પાલન કર્યું હતું? બૌદ્ધ ધર્મ. હવે બૌદ્ધ ધર્મનું પાલન કર્યું હતું. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે તેમણે પોતાની પુત્રી અને પુત્ર રાહુલને કયા દેશની અંદર મૂક્યા હતા એ તમારે મને કોમેન્ટ કરવાની છે. તો અહીંયા આપણો સાચો જવાબ છે એ પણ જવાબ આપણો થશે એકદમ સાચો જવાબ છે ઓપ્શન બી. ફક્ત બીજું વિધાન જ સાચું છે, પ્રથમ વિધાન સાચું નથી. ત્યારથી મિત્રો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં આવનાર પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર કોણ હતો? આખા ગામને આ પ્રશ્ન આવડે, એટલે આ પ્રશ્ન આખા ગામને આવડે કે આમાં કોણ આવશે? તો ઓપ્શન એ આવશે, ફ્રાન્સિસ ડી અલ્મેડા. આ ફ્રાન્સિસ ડી અલ્મેડા ભારતમાં આવનારો પ્રથમ પોર્ટુગીઝ ગવર્નર છે. તમને ખબર હોય કે ભારતની અંદર આવનારી પ્રથમ પ્રજા ઈસવીસન 1498માં. તમને તારીખ પૂછે તો કઈ તારીખ આવશે? તો તમે કહેશો 20 મે. 20 મે 1498ની અંદર ભારતની અંદર કોણ આવે છે? તો ભારતની અંદર વાસ્કો દી ગામા આવે છે. વાસ્કો દ ગામા. આ વાસ્કો દ ગામા ભારતની અંદર આવે છે અને આ છે એ કયા માર્ગે આવે છે? તો સમુદ્ર માર્ગે આવનાર પ્રથમ કોઈ પ્રજા હોય તો એ પ્રજા છે પોર્ટુગીઝ. અને છેલ્લે ભારતમાંથી છેલ્લે જવાવાળી કોઈ પ્રજા હોય તો પણ પોર્ટુગીઝ છે. ભારતમાંથી છેલ્લે અંતિમ સુધી છેલ્લે જવાવાળી પ્રજા હોય ને, ભારતમાંથી છેલ્લે જવાવાળી પ્રજા, તો એ પણ કઈ છે? પોર્ટુગીઝો જ છે. યાદ રાખજો, આવો પણ પ્રશ્ન કદાચ પરીક્ષાની અંદર પૂછી શકાય છે. મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. વાલા લાઇક કરવા છતાં કોમેન્ટ કરજો સારી એવી. જેની મિત્રો કોમેન્ટ સારી હશે ને એનું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નામ લઈશું. આ આપણે કામ કરીશું. તમારા મિત્ર વર્તુળમાં તમારે વિડીયો તો શેર કરશો, સારો લાગશે તો શેર કરવાના જ છો. હવે વાત કરીએ કે ભારતમાંથી જનારી છેલ્લી પ્રજા કઈ હતી? આનો જવાબ મેં આગળ આપી દીધો છે. તો આ પ્રશ્ન છે તો અહીંયા તમારે મને કોમેન્ટમાં લખવાનું છે. પહેલો પ્રશ્ન તમને આપું છું, પહેલો PYQ અહીંયાથી આપું છું કે ભારતમાંથી છેલ્લે જનારી પ્રજા કઈ? તો છેલ્લી પ્રજા કઈ કે જેને ભારતને છોડવું નહોતું પણ પરાણે છોડવું પડ્યું? તમને ખબર છે ઘણી બધી માથાકૂટો કરવામાં આવી અને આ માથાકૂટોના આધારે ભારતમાંથી જવાવાળી છેલ્લી પ્રજાતિનું નામ છે એ નામ તમારે મને કોમેન્ટમાં આપવાનું છે. હમણાં મેં તમને થોડી સમય પહેલાં, એકાદ મિનિટ પહેલા આની ચર્ચા કરી છે. આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન કયા સમયગાળામાં થયું હતું? ઓપ્શનમાં જુઓ તો અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો તકલીફમાં ક્યાં મુકાય? જો ઈસ્ટ ઇન્ડિયા કંપની પૂછાય તો આપણને ખબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના મિત્રો ક્યારે થઈ? આખા ગામને ખબર છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1600ની અંદર થઈ. એટલે બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ શું કરતા હોય છે એ તમને કહું હમણાં, કે બધા લોકો છે ભૂલ ક્યાં કરે છે? બધા લોકો ભૂલ ક્યાં કરે છે એની વાત કરું તો કે આની સ્થાપના થઈ હતી મિત્રો ઈસવીસન 1600માં, અને ઈસવીસન 1600માં આની સ્થાપના થઈ હોવાના કારણે બધા વિદ્યાર્થીઓ મિત્રો પોતાનો જવાબ છે એ જવાબ બી ધારે, પણ બી આવતો નથી. તમને ખબર હોય તો બંગાળનું યુદ્ધ થયું, બંગાળની અંદર એક યુદ્ધ થયું,
અને આ યુદ્ધની અંદર અંગ્રેજો જીતે છે. પછી પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીના યુદ્ધ પછી બક્સરનું યુદ્ધ થયું અને આ બક્સરના યુદ્ધ બાદ બધી જ માહિતી છે એ કોના જોડે ગઈ? અંગ્રેજો જોડે ગઈ. અને અંગ્રેજોએ ત્યારથી પોતાનો દબદબો બનાવવાની શરૂઆત કરી. તો પ્લાસીનું યુદ્ધ 1757માં થયું ને, તો અહીંયાથી શરૂઆત થાય છે. ધીમે 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 શરૂઆત થાય અને બક્સરના યુદ્ધ પછી તો સર્વસ્વ લઈ લે. ઓપ્શન 1 સાચો છે. ચલો આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્ન. 1857ના સંગ્રામમાં જો પરીક્ષાની અંદર ઇતિહાસ પૂછવો હોય અને ઇતિહાસમાં કોઈ એક ટોપિક તમે કહો કે આના વગર ઇતિહાસ અધૂરો છે, તો એ છે 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આ 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી ઘણા પ્રશ્નો પૂછાય છે અને પૂછાતા રહેવાના જ છે. તો અહીંયા જુઓ તો કે આ છે ને ભારતનો પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ છે. તો વિકલ્પ 2 જો કે 1857નું એક આર્થિક કારણ છે ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ, ભારતમાં વ્યાપારનો અસર, બાળ લગ્ન અને સતી પ્રથાનો અંગ્રેજના કાયદા દ્વારા પ્રતિબંધ, જેનો સંતોષ ભારતીયની રૂઢિગ્રસ્ત ચુસ્ત લોકોમાં હતો. તો અહીંયા કયો વિધાન સાચું છે? યોગ્ય વિધાન કયું છે? આવું પ્રશ્ન પૂછો તો યોગ્ય વિધાન વિશે આપણે ચર્ચા કરવાની છે. તો 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. આખા ગામને આવડે એટલે ઓપ્શન 1 આપણો એકદમ સાચો છે. આખા ગામને આવડે ઓપ્શન 1 સાચું છે. 1857નો જે સ્વતંત્રતા સંગ્રામ થવા પાછળનું મુખ્ય કારણ છે તો એ છે ઇંગ્લેન્ડમાં જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ તેની વેપારની અસર ભારતમાં જોવા મળી. બાળ લગ્ન અને સતી પ્રથાઓ જેવા કાયદાઓનું જે નિયમન અને જેને ઘટાડવાનું કામ કોણે? અંગ્રેજ સરકારે કર્યું. આનું બેસ્ટ ઉદાહરણ છે સતી પ્રથા વિરુદ્ધ કાયદો, વિલિયમ બેન્ટિક. એટલે ઓપ્શન 3 પણ સાચું છે. તો અહીંયા કહેવાનો મતલબ એ છે કે અહીંયા કયું વિધાન સાચું આવશે? તો બધા વિધાનો સાચા જ છે. તો ઓપ્શન સી આપેલ તમામ સાચા છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન. 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? આ પણ જો 1857નો સંગ્રામ છે, નિચોડી લઈશું. 1857નું તાત્કાલિક જો બ્રાઉન બ્રેસ રાઇફલના સ્થાને એનફિલ્ડ રાઇફલ્સ આવી. અંગ્રેજો દ્વારા કરમાં 40% જેટલો વધારો. તો અહીંયા જો બધા મિત્રો તુક્કો લગાવવા વાળા મિત્રો સી ને કે સી સાચો, પણ અહીંયા જવાબ એ સાચો આવશે. બ્રાઉન બેસ રાઇફલના સ્થાને એનફિલ્ડ રાઇફલ્સ આવ્યું. બી તો તદ્દન ખોટું છે. કેટલા ટકા કર લાગત લગાવવામાં આવી હતી? કોમેન્ટમાં લખજો. લાગત કેટલા ટકા લગાવવામાં આવી હતી? કોમેન્ટમાં લખજો. નેક્સ્ટ પ્રશ્ન. 1857ના જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો મિત્રો, એમાં ક્રાંતિના પ્રતીક તરીકે ખાલી જગ્યા નક્કી કરવામાં આવ્યું. શું નક્કી? કયું સૂત્ર નક્કી કરવામાં આવ્યું હતું? કયું સૂત્ર નક્કી કરવામાં આવ્યું હતું? તો અહીંયા જોતાની પહેલ ખબર પડી જાય. કમળ, રોટી અને ચોપાનિયા. કમળ, રોટી અને ચોપાનિયા. ઓપ્શન 1 આપણો સાચો છે. ઓપ્શન એ એકદમ સાચો છે. ચલો નેક્સ્ટ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. સરસ મજાના પ્રશ્નો લાવ્યો છું. અહીંયા વાત કરીએ કોંગ્રેસની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના આખા ગામને ખબર છે. આઈએનસીની સ્થાપના. ચલો આઈએનસીની સ્થાપના ક્યારે થઈ? ફટાફટ જવાબ તમને આવડતો હશે. આવડતો હોય તો કોમેન્ટ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ? બધા આખા ગામને આવડે. 1885, 85 ને 85. રાજારામ મોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે કરી હતી? રાજારામ મોહન રાય બ્રહ્મ સમાજની સ્થાપના ક્યારે કરી હતી? આખા ગામને આનો જવાબ આવડે છે તો કહી દેજો ક્યારે આવશે. 1828માં. ચલો નેક્સ્ટ પ્રશ્ન. આગળનો પ્રશ્ન. સંવાદ કૌમુદી નામનું જે સમાચાર પત્ર છે કઈ ભાષામાં પ્રકાશિત થયું હતું? તો આનો જવાબ પણ આખા ગામને આવડે. ઓપ્શન 1 બંગાળની ભાષામાં. એટલે બંગાળની અંદર બંગાળી ભાષા હતી અને આ જ સંવાદ કૌમુદી નામનું જે સમાચાર પત્ર છે પ્રથમ સમાચાર પત્ર એવું કે જે બંગાળી ભાષામાં લખાયું. ચાવડા વંશના વાસ્તવિક સ્થાપક કોણ હતા? તો ચાવડા વંશના વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે વનરાજ ચાવડાને. આ બંને પ્રશ્નો એટલા માટે સ્પીડમાં લીધા, આખા ગામને આવડે છે. બંને પ્રશ્નો આખા ગામને આવડે, આખી દુનિયાને આવડે. મેં તમને કાલે પણ થોડી ચર્ચા કરવાની હતી, છેલ્લે આપણે ચર્ચા કરી લઈશું કે પેપરમાં કેવું કેવું પૂછાશે. નેક્સ્ટ. પૃથ્વી સપાટીથી પૃથ્વીનું કેન્દ્ર લગભગ 6370 કિલોમીટર જેટલું ઊંડું છે. વિશ્વની ઊંડામાં ઊંડી ખીણ આફ્રિકા દેશની અંદર, દક્ષિણ આફ્રિકાની અંદર આવેલી રોબિન્સન ખાણ છે. કયા વિધાનો યોગ્ય છે તપાસવાના છે. તો અહીંયા જુઓ તો પૃથ્વી સપાટીનું કેન્દ્ર કેટલું છે? 6370 કિલોમીટર. પહેલું વિધાન એકદમ સાચું છે. બીજું વિધાન પણ એકદમ સાચું છે. બંને વિધાન સાચા છે. તો અહીંયા ઓપ્શન સી ઉપર લોક લગાવીએ. ઓપ્શન સી આપણો સાચો છે. 1 અને 2 બંને વિધાનો એકદમ સાચા છે, સચોટ છે. 1000ના 40%. આવો પ્રશ્ન પૂછાય.
કેટલા થાય? તો આનો જવાબ તમને આપી દઉં. જો 2 જીરા કાપી લ્યો, 2 જીરા કાપી લ્યો, 50 અને 40, 50 અને 40, તો 2 જીરા અહીંયા પાછળ જીરો છે, અહીંયા જીરો છે, ડબલ જીરા મૂકી દો. 4 પંચા કેટલા થાય? 20. આ આપણો જવાબ છે ફાઇનલી. તો આ પ્રકારના દાખલા તમને 3-4 આપું છું, 3-4 દાખલા આપું છું આ પ્રકારના. પહેલો દાખલો 6000 ના 12.5% બરાબર કેટલા થાય? બીજા નંબરનો દાખલો 400 ના 40% બરાબર કેટલા થાય? કોમેન્ટમાં લખજો. ત્રીજા નંબરનો દાખલો 24,330 ના 20% બરાબર કેટલા થાય? આનો પણ જવાબ મને કોમેન્ટમાં લખજો. પછી એક નેક્સ્ટ 4 દાખલાઓ આપું છું. નેક્સ્ટ દાખલો 300 ના 30%ના 30% બરાબર કેટલા થાય? તો અહીંયા આપણે આ 4 દાખલાઓ તમને આપણે જોવું છે ગણિત પર તમને કેટલું આવડે છે. આના જવાબ હું ધારું તો તમે સેકન્ડોમાં આપી દેવું. તો આ પ્રશ્નો છે, આ પ્રશ્નોના જવાબ તમારે મને સામે આપવાના છે. તો આપેલા પ્રશ્નોના જવાબ છે એ કોમેન્ટમાં આપવાના છે. કોમેન્ટમાં કઈ રીતે આપશો તો કે સળંગ લખી દેવાનું. પહેલાનો જવાબ આટલો, બીજાનો જવાબ આટલો. જે મિત્રો 4 જવાબો સાચા લખશે એનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પહેલાં એની કોમેન્ટ છે એનો સ્ક્રીનશોટ મૂકીશું અને પછી આગળ ચર્ચા કરીશું. એટલે આપણે વિનર ઘોષિત કરીશું. કહેવાનો મતલબ વિનર ઘોષિત કરીશું કે આવા પ્રકારના વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય છે અને સારા એવા માર્ક્સ મેળવી શકશે. જો આ બધા પ્રશ્નો છે નોર્મલી ટકાવારીના પ્રશ્નો છે. આવા પ્રશ્નો તમને હું 1-2 પ્રશ્નો કરાવીશ અને એના પછી એક પ્રશ્ન કરાવીશ ને બીજા આવા દાખલા આપીશ. એટલે